श्रीरञ्जनोत्तमं चैत्यवन्दनसूत्रस्य व्याख्यामिदेयतेन उत्तरम् अर्यन्ताणं भगवन्तनायकरणं પુરુષોત્તમા આનંદ ઉપકારે ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 1444 નવા ગ્રંથોના સર્જન કર્યા એવું ઇતિહાસની અંદર વાત બતાડવામાં આવે છે. અને આટલી જબરજસ્ત સર્જન યાત્રા જેમના જીવનની અંદર ચાલી, દિવસ અને રાત બંને ટાઈમ સ્વાધ્યાયની અંદર જ તેમણે પોતાના સમય પસાર કર્યા. રાત્રિના સમયે પણ ઉંમર ઘટતી જાય છે અને કામ વિપુલ છે. શું કરવું? ઉત્તમ મહાત્માઓના જીવનની અંદર એક ભૂમિકા બહુ સ્પષ્ટ હોય છે કે પોતાને મળેલું જે પ્રાયશ્ચિત્ત છે, મેં તમને પરમ દિવસના પ્રવચનની અંદર કહેલું, પશ્ચાતાપથી જ પાપો ધોવાઈ જાય છે. પ્રાયશ્ચિત એ વ્યવહારિક ભૂમિકા છે, આપણી એક આધ્યાત્મિક જગતની એક સામાજિક વ્યવસ્થા છે કે જેની અંદર પ્રાયશ્ચિત આપવું પડે. હકીકતની અંદર ગુનાઓની સામે જે પ્રાયશ્ચિત અપાય છે એ ગુના કરતાં ખૂબ ઓછું અપાય છે. સમજવાનો પ્રયત્ન કરજો. જો ગુનાઓનું પ્રાયશ્ચિત ગુનાના પ્રમાણે અપાતું જાય તો શાસ્ત્ર એવું કહે છે કે ભગવાન મહાવીર આપણા કરતાં વધારે કાળ આ સંસારની અંદર ભટક્યા. હા, એટલું મોટું થયું ગયું હોત. પરંતુ ગુનાઓનું જે પ્રાયશ્ચિત છે, ત્રણ ભૂમિકા છે: ગુનાઓની સજા, ગુનાઓનું પ્રાયશ્ચિત અને ગુનાઓનો પશ્ચાતાપ. આ ત્રણ ભૂમિકાને સમજી રાખજો. પહેલી ભૂમિકા છે ગુનાઓની સજા, જે આપણા જીવનની અંદર અપરાધો થયા. જો એક સમજી રહ્યો, અપરાધ નાનો કે મોટો અપરાધ છે, પછી એક વેરિએશન્સ આપણે આપણી બુદ્ધિથી કરતા જઈએ છીએ કે આ નાનો કહેવાય, આ મોટો કહેવાય, આ સામાન્ય કહેવાય, આ ભયાનક કહેવાય. એક વાત બહુ સ્પષ્ટ લખી રાખજો, કોઈ પણ ઝેર મારે છે. આ કોઈ પણ ઝેર. પછી એ ચામાં આવતું સામાન્ય કક્ષાનું નિકોટિન નામનું એક ઝેર છે, એ મારે છે. હા, એ મારે છે. એટલે ઝેરનું કામ જીવાડવાનું નથી, મારવાનું છે. એ જ રીતે ગુનાનું કામ સાચવવાનું નથી, ભટકાવવાનું છે. ભટકતા રહો. જ્યાં આગળ તમે છો ત્યાંથી તમે પીછેહટ કરો, એનું નામ અપરાધ છે. માણસ થયા છો અને ગુનો કર્યો, પાછા પશુઓની દુનિયામાં ચાલ્યા જાઓ. અને કદાચ માણસ થયા છો, ગુનો કર્યો અને દેવલોકની અંદર ગયા, તો પશુઓની દુનિયામાં જવા કરતા એ દેવલોકની દુનિયા વધારે ખતરનાક છે. તમને ખબર છે, જૂના જમાનાની અંદર પશુઓના બલિ અપાતા હતા. અત્યારે ક્યાંક ક્યાંક આવી એક કુપ્રથાઓ ચાલુ છે, પણ આ પશુઓના બલિ અપાય ને એટલે બકરાનો બલિ ચડાવવા ને તો એના પહેલા વરઘોડું નીકળે, અને ગળામાં હાર પહેરાવાય, એને તિલક કરાય, એની આરતી ઉતારાય અને પછી એને હલાલ કરી નખાય. આ બકરી ઈદના દિવસે મુસ્લિમો બકરાને બહુ જ સારી રીતે આમ મહિના 2 મહિના લીલું જ ઘાસ ખવડાવે, બધી રીતે હૃષ્ટપુષ્ટ કરતો જાય. ખુદા કો દેના હોય. એટલે સજા કરતા પહેલા એને સુખી જ રખાય. એ જ રીતે ગુનો કર્યા પછી ધારો કે દેવલોક મળી ગયો તો એ માણસની દુનિયામાંથી ઉપર ગયા. કર્મ મહાસત્તા કહે છે કે આ સુખી કરવાની ભૂમિકા છે. હવે બલી લેવાનું છે તારું. હા, ગોશાલકને 12મો દેવલોક મળી ગયો. ખુશ થવા જેવું નથી. શ્રેણિકની નાક કરતા ગોશાલકનો 12મો દેવલોક ભયાનક છે. ભયાનક છે. અને હું તમને એની લોજિક સાથે વાતને સમજાવી શકું એમ છું. શ્રેણિકની નારક જરૂર દુઃખ સાથેની છે, પણ એ નારક પછી તરત જ તીર્થંકર પદ છે. અને ગોશાલકને મળેલો દેવલોક એ પછી તરત જ શાસ્ત્રો કહે છે અસંખ્ય કાળ માટે ગોશાલક ભટકવાનો છે આ સંસારની અંદર. અને અસંખ્ય કાળની અંદર ગોશાલકના મોત મોટે ભાગે 2 રીતે થવાના, શસ્ત્રથી અને આગથી. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ 10માની અંદર ગોશાલકનું ભાવિ
પરમાત્મા મહાવીરને ઇન્દ્રવતી ગૌતમ સવાલ કરે છે કે પ્રભુ, જે ગોશાલકે આપની પર આગ છોડી, તેજોલસ્યા છોડી, એનું ભાવિ શું? અને પરમાત્મા કહે છે સ્વર્ગની પ્રાપ્તિ થઈ. અને ત્યાર પછીની ભાવ ભ્રમણ, એટલે માણસ તરીકેની દુનિયાની અંદર ગુનો કર્યા પછી સ્વર્ગ મળી ગયો તો ખુશ થવા જેવું નથી. એની અંદર और ज्यादा भयानक परिस्थिति खड़ी हो सकती है. એ બની શકે છે. એટલે પાપી લોકોને માટે પીછેહટ પશુઓની નારકની દુનિયા છે, ધર્મી લોકોને માટે પીછેહટ દેવલોકની દુનિયા છે. એક વાત તમે બહુ સ્પષ્ટ સમજ્યા, ધર્મી માણસની નજરની અંદર દેવલોક હોતો જ નથી. એને જ ધર્મી કહેવાય કે જેને દેવલોકમાં ન જવું હોય. સાંભળી મારી વાત? કાન ખુલ્લા છે? એટલે જેને દેવલોકમાં ન જવું હોય એને ધર્મી કહેવાય. એટલે આપણને દેવલોક મળી જાય, ઇટ્સ ઓકે. કોઈ એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ આપી દે અને ગિફ્ટ મળી જાય અને એક્ઝિક્યુટિવ ક્લાસની અંદર આપણે લોકો જર્ની કરીએ, ઇટ્સ ઓકે. બાકી આપણી કોઈ એવી ઈચ્છા નથી કે એક્ઝિક્યુટિવ ક્લાસ મળે. ધર્મી માણસની નજર દેવલોક નથી હોતી, ધર્મી માણસની નજર માનવની દુનિયા હોય છે. જેમ દુઃખ મજબૂરી છે એમ સુખ ગુલામી છે. હા, લખી રાખજો, આ દુઃખ મજબૂરી છે, કરી શકતો નથી. આ દુઃખ છે. દુઃખ એટલે મજબૂરી અને સુખ એટલે ગુલામી. હા, ગુલામી છે. હા, ગુલામી ચાલે છે. ધારો કે 1.25 લાખ રૂપિયાનો મોબાઈલ તમારી પાસે હતો. હવે નવો લેવાનો, કેટલાનો લેવાનો? 70,000 નો, 60,000 નો. અને ધારો કે 60,000 નો મોબાઈલ લેવો પડ્યો, એવી એક સ્થિતિનું સર્જન થયું. આર યુ હેપી? તમે ખુશ? સમાધાન કરી લેવા જુદી છે, પણ તમે ખુશ ખરા? નથી. આ સુખની ગુલામી છે. 1.25 લાખ રૂપિયાના મોબાઈલની અંદરથી 70,000 ના મોબાઈલ ઉપર આવવું પડ્યું. એનું દુઃખ એ જ સુખની ગુલામી. સુખની અંદર ગુલામી છે, દુઃખની અંદર મજબૂરી છે. અને આગળ વધો, પાપની અંદર ખુવારી છે. આ પાપ ખુવાર કરી નાખે છે. તમામ આપણા પુણ્યો પાપની અંદર સળગીને સાફ થઈ જાય છે. ખુવારી છે. એટલે આ ત્રિપદી વળી પછી સમજી દુઃખ એટલે जल्दी हाँ, यू आर हेल्पलेस, आपके पास और अल्टरनेट नहीं है, इसलिए आपको इस दुख में रहना पड़ेगा. हाँ, कोई अल्टरनेट आपके पास नहीं है. लाइट જ જતી રહી છે, રૂમ બદલવાથી એસી ચાલુ નથી થવાનું. તારી રૂમનું એસી ખરાબ હોય તો તું કદાચ તારા દીકરાની રૂમમાં જઈ શકે, પણ લાઇટ જ નથી, શું કરીશ? એટલે લાઇટ જ ગઈ છે. દુઃખનો અર્થ જ મજબૂરી છે. यू आर हेल्पलेस, कुछ आप नहीं कर सकते, एक्सेप्ट करना ही पड़ेगा. नो अल्टरनेट. એને જ દુઃખ કહેવાય કે જેને સ્વીકારવું જ પડે. બાકી તમે સ્વીકારો એમ છો? હું પૂછું છું, બાકી તમે સ્વીકારો એમ છો? હા, અહીંથી ક્યાંક તમે દર્શન કરવા ગયા ને સ્કૂટરમાં પંચર પડ્યું તો ચાલતા હો કે રિક્ષા હોતો? શું કરો? જલ્દી. હા, અમારી વ્હીલચેર ખલાસ થાય ને તમે ચાલી નાખીએ, પણ તમારું સ્કૂટર થાય તો તમે રિક્ષા હોતો. હા, કારણ હેલ્પલેસ, મદદ જ નથી. દુઃખની અંદર જીવતા કોઈકે શીખવાડ્યું જ નથી. આ શીખવાડ્યું છે.
અને નહીં શીખવાડ્યું હોવાના કારણે દુઃખ આપણા જીવનની અંદર મજબૂરી છે. તો સુખ બહુ સારી ચીજ નથી. મજબૂરી તો તમે એમ કહી શકો કે હેલ્પલેસ છું માટે દુઃખી છું, પણ સુખ તો ગુલામી છે, અને ગુલામી દેખાય નહીં એવી ભયાનક છે. હા, યુ કેનોટ જજ કે હું કેટલો ગુલામ છું, હું કેટલો ગુલામ છું એ તમે જજ કરી શકો નહીં. એવી ગુલામી તમારા જીવનમાં આવતી જાય છે. માટે જ શાસ્ત્રો કહે છે દેવલોકની દુનિયા ધર્મીને પ્રાપ્ત થાય તો એ ધર્મીને માટે ગુલામી છે. મજા નથી, ઠીક છે, મળી ગયું, આવી ગયો, સમય પૂરો કરી દઈશ, બાકી મને બહુ મજા નથી. આ મજા નથી. હું વાત એ કરું છું ભગવાન હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ જેની નજરની અંદર પોતાને પ્રાપ્ત થયેલું પ્રાયશ્ચિત હતું. એટલે મારી વાત ત્યાંથી ચાલુ થઈ કે ગુનાની એક સજા છે, પછી ગુનાનું પ્રાયશ્ચિત છે, પછી ગુનાનો પશ્ચાતાપ છે. આ ત્રણ સ્થિતિઓ છે. સજા કર્મ મહાસત્તા તરફથી પ્રાપ્ત થાય છે, પ્રાયશ્ચિત ગુરુ આપે છે, અને પશ્ચાતાપ પોતાની પાત્રતાથી જાગૃત થાય છે. એટલે આ ત્રણના અલગ અલગ સ્ટેન્ડ છે. આ અલગ સ્ટેન્ડ છે. કર્મ મહાસત્તા સજા કરતી જાય છે, સજા કરતી જાય છે. અને એક વાત સમજી રાખજો, એ સજા કર્મ મહાસત્તા તમને જે કરી રહી છે એ દુઃખી કરવા માટે નથી કરતી, તમને સારા કરવા માટે કરે છે. એટલે ડોક્ટરનું ઓપરેશન દુઃખી કરવા માટેનું નથી, નિરોગી કરવા માટેનું છે. એમ કર્મ મહાસત્તાની સજા તમને દુઃખી કરવાની નથી, તમને સારા કરવાની છે. વળી પાછી આવી ભૂલ મત કર. યાદ કર, તારો ભૂતકાળ યાદ કર, તે કરેલા ગુનાઓ, એની તને મળેલી સજાઓ, એ સજા દ્વારા તારે શીખવાનું છે. અને જો સજા પણ આપણને શીખવી ન શકતી હોય તો સમજવું કે આપણે લોકો મૂર્છામાં છીએ. એટલે દુઃખો પણ આપણને શીખવી ન શકતા હોય. તમે આમ દુઃખને શું માનો? સજા માનો કે સમાધિ માનો? ભાઈ પૂછું છું, દુઃખને શું માનો? સજા, સમાધાન કે સમાધિ? કઈ ભૂમિકા? આપણે સજા માનીને આગળ વધીએ. મને ખબર છે તમે કોઈ જવાબ આપવાનો નથી. હા 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 હા, હવે 70-75 દાડે તમને ઓળખી લીધા. હા, જતા પહેલા પૂરા ઓળખી લઉં તો સારું. પણ દરેક ઠેકાણે ચોમાસામાં લોકો મને ઓળખી લે છે, પણ જતા પહેલા હું લોકોને ઓળખી શક્યો નથી, અને માટે નવા ચોમાસા કરતો જાઉં છું. એટલે હું જાણવા માંગુ છું, આપણા જીવનની અંદર જો દુઃખો સજા લાગતા હોય તો સુધરી જવાનું. સુધરી જવાનું. કારણ કે આ દુઃખો એ કર્મએ આપેલી સજા છે. અને સજા કોઈ દિવસ હેરાન કરવા માટે હોતી નથી, સુધારવા માટે હોય છે. મમ્મી દીકરાને સજા કરે છે હેરાન કરવા કે સુધારવા? સુધારવા. હા, ક્લાસરૂમની અંદર ટીચર વિદ્યાર્થીને ક્લાસરૂમની બહાર ઊભા રાખે છે, શું નહીં ભણાવવા માટે કે ભણવામાં વધારે ગંભીર બને એટલા માટે? હા, ગંભીર બને એટલા માટે, સમજદાર બને એટલા માટે. હા, હું એટલે જ પોણાના વ્યાખ્યાન છોડું છું. સમજ્યા? કઈ લાઈટ થાય છે નથી થતી? ડિસ્ચાર્જ છો? હા હા. કોઈ ક્લાસની બહાર ઉભો રાખે અને કોઈ ક્લાસ વહેલો પૂરો કરી દે. હા, એટલે ડાયા સ્ટુડન્ટોને માટે ક્લાસ વહેલો પૂરો થઈ જાય એ સજા લાગે,
અને મૂર્ખ સ્ટુડન્ટોને ક્લાસમાં બહાર ઊભા રાખે એ સજા લાગે. તમને હું ડાયા સમજુ છું. મારો ખ્યાલ બરાબર છે ને કે હું ગાંડો છું? ના, ઘણીવાર હું ગાંડો છું. હા, એટલે ગાંડાઓને ડાયો સમજે એ કેવો કહેવાય? દુનિયાની અંદર જે ગાંડાઓ હોય એને ડાયો સમજે એ કેવો હોય? હા, જલ્દી જલ્દી. હા, એ ગાંડો કહેવાય. એટલે હું તમને ડાયા સમજી અને પણા નવે પૂરું કરું છું. અને હું કાર્તક છું પૂનમ સુધી તમને ડાયા જ સમજવાનું, ચિંતા ન કરતા. એટલે મારે તમને નીચે નથી ઉતારવા. એટલા જ માટે જો આપણને ગુનો અને દુઃખ આપણને સજા લાગતું હોય તો બહુ સારી વાત છે. દુઃખ ખરાબ લાગે એ મહામિથ્યાત્વ છે. દુઃખ સજા લાગે એ અંદર ખાને ઊભી થયેલી નાનકડી એવી એક આત્મતાની સમજ છે. કારણ કે સજા સુધારવા માટે હોય છે, સજા દુઃખી કરવા માટે હોતી નથી. અને એટલે જ એને સજા કહેવાય છે. હિન્દીની અંદર એને શિક્ષા કહેવાય છે. શિક્ષા એટલે શું? સજાને હિન્દીમાં શું કે? શિક્ષા મિલી. શિક્ષા મીન્સ પનિશમેન્ટ નહીં, એ તમે નક્કી કર્યું. શિક્ષાનો અર્થ જો સ્કૂલમાં ભણાવે એને શિક્ષા કહેવાય અને જેલમાં પકડી દે એને શિક્ષા કહેવાય. હા, કેદી એ શિક્ષામાં છે અને વિદ્યાર્થી એ શિક્ષામાં છે. તો સ્કૂલની અંદર ભણાવતા વિદ્યાર્થીને અપાતી શિક્ષા જેમ શીખવાડવા માટે છે, એ જ રીતે કેદીને પણ અપાતી શિક્ષા શીખવાડવા માટે છે. એટલે શિક્ષાનો અર્થ જ શીખવાડે, તેનું નામ શિક્ષા. જે શીખવાડે છે, જે આપણને આપણી પોતાની ભૂલનો અહેસાસ કરાવે છે, સજાની અપરાધનો અહેસાસ કરાવે છે, એ જ શિક્ષા છે. અને માટે શાસ્ત્રો કહે છે કે કર્મ મહાસત્તા, અને આ ભૂમિકા ઉપર લઈ જાય એ પહેલા એટલે જ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સજાની દુનિયામાં જવા માંગતા નથી. અને ગુરુ એને પશ્ચાત પ્રાયશ્ચિત આપે છે. પ્રાયશ્ચિત મળતા પહેલા તો પશ્ચાતાપ ચાલુ થઈ ગયો. અપરાધ પછી જેટલો જલ્દી પશ્ચાતાપ શરૂ થાય એટલી આપણી આંતરિક પાત્રતા વિકસિત થયેલી ગણાય છે. રાહ જોવાની જ નથી. માટે તો વચ્ચેના 22 તીર્થંકરના સાધુ સાધ્વીજીઓ માટે એવું કીધું છે કે એ લોકો રુજુ અને પ્રાગ્ન હોય છે, કારણ કે અપરાધ થતાની સાથે તરત જ પ્રતિક્રમણ કરી દે છે. સાંજ સુધી રાહ જોવાની નથી. હવે બપોરના ટાઈમે અપરાધ થયો અને પ્રતિક્રમણ કરી લીધું, વળી પાછો કલાક પછી ફરી અપરાધ થયો તો હા, ફરીને આપણા માટે એવું ગોઠવાય તો આખો દાડો પ્રતિક્રમણ જ કરે રાખો, આખો દાડો ચાલુ જ રહે. એ તો સારું છે કે આપણને ભગવાન ઓળખતા હતા એટલે કીધું કે 22 તીર્થંકરો માટે આ ભૂમિકા છે, તમારા માટે 2 જ. નહીં તો 24 કલાક ચાલે જ રાખે. હા, ચાલતું જ રહે. એટલે આપણને ઓળખી અને શાસ્ત્રકારોએ આ વ્યવસ્થા આપી છે કે ભાઈ 5મા આરાની અંદર છેલ્લા તીર્થંકરના સાધુ સાધ્વી શ્રાવક ને શ્રાવિકા માટે 2 જ પ્રતિક્રમણ. અપરાધ થાય પ્રતિક્રમણ તો બિચારાઓનો વિસ્તાર જ ના થાય. ક્યાં જાય ક્યાં? તમને કલ્પના આવે છે કે તીર્થંકર દેવોની કેટલી મોટી કરુણા હોય છે કે ભાઈ આ લોકોની સ્થિતિ જ નથી એવી, તો આપણાથી એવી વ્યવસ્થા અપાય જ નહીં. જે સ્થિતિ નથી એ વ્યવસ્થા તમે આપો કેવી રીતે? રિસેપ્શનની અંદર કોકે બહાર એવી નોટિસ બોર્ડ ઉપર લખેલું હોય કે ઓરિજિનલ ડાયમંડની જ્વેલરી પહેરીને આવે
એને જ એન્ટ્રી મળશે, બાકીનાને એન્ટ્રી નહીં મળે. તો એ રિસેપ્શનમાં જાય કેટલા? ભલે ને 5,000 ઇન્વિટેશન આપ્યા હોય, કોઈ જવા માટે તૈયાર નથી. કારણ બધાની પાસે ઓરિજિનલ ડાયમંડ ક્યાંથી હોય? એટલે વચ્ચેના 22 તીર્થંકરો એ ઓરિજિનલ ડાયમંડની ભૂમિકા છે. અને આપણે બધા હા હા એ હોય તો સારું. આ તો અત્યારે તો માટીના ઘરેણા થાય છે. હા, નવરાત્રિની શરૂઆત થશે, જાત જાતના બધા લાંબા લાંબા જાડા જાડા એ બધા શું ઓરિજિનલ માટીના જ લખોટા પહેરી નીકળી પડે. એનો કલર ગોલ્ડન હોય એટલે દેખાય ફોટામાં ગોલ્ડન જ. હા, કોઈને ખબર ના પડે, કારણ કે પણ જોનારા માને જ કે આ કોક કાં તો ભાડાના હશે અને કાં માટીના હશે. હા હા હા, એટલે એ જ ચાલતું હોય. હું એ કહું છું. એટલે આપણી માટે તીર્થંકર દેવો સ્થિતિને જોઈ અને વ્યવસ્થા આપે છે. ધર્મની વાતને નહીં, તમારી સ્થિતિ, તમે કઈ ભૂમિકામાં છો એ પ્રમાણે અમે વ્યવસ્થા આપશું. એ મોરમાં આટલી આ જ કમાલ તો અધ્યાત્મની છે, ધર્મની છે. જે કક્ષા છે એ કક્ષાની અંદર એને ત્યાં આગળ એ જ વ્યવસ્થા અપાય, એનાથી ઉપરની વ્યવસ્થા એને ન. હા, આ જ, અહીંથી ઉપર નહીં. હા, એટલે કોકને એમ મન થાય કે મારા સાહેબ હું 22 તીર્થંકર પ્રમાણે ભૂલ થાય પ્રતિક્રમણ કરું તો કોઈ વાંધો ખરો? તો શાસ્ત્રીઓ કહે છે કે મોટો વાંધો. હા, મોટો વાંધો થાય જ નહીં. આવી રીતે આપણા માટે આ વ્યવસ્થા મૂકેલી છે અને બતાડેલી તે વ્યવસ્થાને આપણે સ્વીકારવી જ પડે. એમાં આપણાથી ઓવરવાઇઝ થઈ શકાતું નથી. હા, સમજદાર કરતા વધારે સમજ ઊભી કરે એને શું કહેવાય? હા, ડેઢ શાણો. બરાબર. હા, ડેઢ શાણા, इन ब्रैकेट एड़ा है. हाँ, कुछ पता ही नहीं लगता, अपने आप चलते रहता है. વધારે પડતા સમજદાર લોકો. હા, વધારે પડતા અને વધારે પડતા સમજદાર હોવાના કારણે જે બતાડ્યું છે એનાથી વધુ કરીએ, નથી કરવાનું. માટે જ શાસ્ત્રો કહે છે કે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ કે જેમના જીવનની અંદર પશ્ચાતાપ તેજ પડે ચાલુ થઈ ગયો, તરત જ જેવી ખબર પડી એની સાથે એની સાથે આ મોટામાં મોટો અપરાધ થઈ ગયો. મેં 1444 જણાને સળગાવી નાખવાનો વિચાર કર્યો. મતાંતર તો એ કહે છે કે 4-5 જણાને તો તળી નાખ્યા અને હરિભદ્ર સુધી ત્યાં ઉભેલા. અને જનરલ વાત એ છે કે ગુરુને ખબર પડતાની સાથે તરત પ્રાયશ્ચિત મોકલે છે અને પ્રાયશ્ચિત તો નથી મોકલતા, એને જગાડે છે. પરાણે પ્રાયશ્ચિત અપાતું નથી. પ્રતિજ્ઞા પરાણે આપી શકાય, પ્રાયશ્ચિત પરાણે ન અપાય. હવે તમે સમજ્યા? પાપ પરાણે છોડાવવાનું નથી. હા, પરાણે પ્રતિજ્ઞા, સમજ્યા? પ્રાયશ્ચિત પરાણે નથી હોતું. અને જે પરાણે અપાય છે એ પ્રાયશ્ચિત નથી બનતું, એ એને માટે સજા બની જાય છે. અંદરથી જ ભાવ જાગવા જોઈએ. ખોટું થઈ ગયું, ખોટું થઈ ગયું. અને એ ભાવ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજના જીવનમાં તરત જ જાગૃત. અદ્ભુત પાત્રતા હતી. શરત ચૂકથી આ પરિસ્થિતિનું સર્જન. હા, શરત ચૂકથી. ચક્રવર્તી રોટલો ખાતો હોય તો સમજવું જ પડે કે કોઈક ગંભીર કન્ડિશનની અંદર છે. એ જ રીતે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ કશાયમાં આવે, સુરી ચક્રવર્તી છે, સુરી પુરંદરનું બિરુદ અપાયેલું છે.
અને શ્રી પુરંદર તરીકે એના જીવનની અંદર કશાય જાગ્રત થયો થાય જ નહીં, છતાં થયું. કારણ કે ફરી એક વાત યાદ રાખજો, અનાદિકાળના સંસ્કારો ક્યારેય કોઈ પણ સ્થિતિની શરમ રાખતા નથી. ક્યાં આગળ કેવી રીતે તમારી ડેસ્ટિનીને આ સંસ્કારો ઊભી કરી દેશે પત્તો નહીં લાગે. માત્ર ને માત્ર આ માણસ તરીકેના જીવનમાં આવા જ માણસ તરીકેના જીવનની અંદર તમે સંસ્કારોને મોડા પાડી શકો તેમ છો. બહુ ખુલ્લું કરીને આ વાક્ય હું બોલું છું. કર્મોને ખતમ કરવા માટે ઘણા બધા ઈલાજો છે. સંસ્કારોને ખતમ કરવાનો ઈલાજ માત્ર જીન ધર્મની પાસે છે, માત્ર જીન ધર્મની પાસે, એ સિવાય કોઈની પાસે નથી. અને માટે જ જીન ધર્મ લોકોત્તર ધર્મની અંદર આવે છે, કે જે લોકોત્તર ધર્મની અંદર રહેલો જીન ધર્મ કર્મને પણ બહુ મહત્તા આપતો નથી. પાપની ક્રિયા નહીં, પાપના કર્મો નહીં, પાપના સંસ્કાર. હા, સંસારની ધોરી નસ સંસ્કાર છે, કર્મો નથી. કર્મો તો બ્લડ સપ્લાય છે. આ બ્લડ સપ્લાય છે કે જેના કારણે ધોરી નસ દોડતી જાય છે. પણ જો તમે ધોરી નસને કાપી નાખી તો આપોઆપ બ્લડ સપ્લાય ખતમ છે. હા, એટલે કર્મોને ખતમ કરવાનું વાત ભૂલી જાઓ. સંસ્કારોને કેવી રીતે મોડા પાડવા એને માટે કામે લાગો. હા, આ સંસ્કારો અને માટે જ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ નમોત્થણમ સૂત્રથી ચૈત્યવંદન સૂત્રનો આરંભ શરૂ કરે છે. અને નમોત્થણમ સૂત્રની અંદર હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ પરમાત્માની કઈ વિશેષતાઓ છે. જો એક વાત સમજી રાખજો, હવે હું તમને બહુ મહત્વનો એક પોઈન્ટ કહેવા માંગુ છું. જો સંસ્કારો આપણને એવા લાગતા હોય કે આપણે મોડા પાડવા છે, તો એ સંસ્કારો આપણા દુર્ભાવોથી જાગ્યા છે, જામ્યા છે. દુર્વિચારો આવે છે ને જાય છે, દુર્ભાવો ટકી રહે છે. હા, દુર્ભાવો ટકી રહે છે. મારા માટે તમને કદાચ દુર્વિચાર જાગ્યો જતો રહેશે, પણ પત્ની માટે જાગેલો દુર્ભાવ જતો જ નથી. વાર તહેવારે એના એટેક આવે જ રાખે છે. મારા માટે માત્ર દુર્વિચાર છે, પત્ની માટે દુર્ભાવ છે. અને દુર્ભાવ જેવો સંયોગ મળ્યો એની સાથે જાગે છે. મારા માટે આવેલો દુર્વિચાર મને છોડી દો સમાપ્ત થઈ જાય છે. પત્ની માટે કરેલો દુર્ભાવ પત્ની ન હોય તોય અંદર ખાને એ ચાલે રાખે છે. આ દુર્ભાવ છે. ઓલવેઝ નેગેટિવ, ઓલવેઝ. અને આ નેગેટિવિટી એ જ સંસ્કાર બનતા જાય છે. તો આ દુર્ભાવોને તોડવા માટે શાસ્ત્રો કહે છે કે શુભ ભાવો જગાડવા પડે છે. અને તે શુભ ભાવો જગાડવા માટે પરમાત્મા સિવાય બીજું કોઈ સ્થાન નથી. પછી ગુરુ, પછી ધર્મ. એટલે સૌથી પહેલું સદભાવ, શુભ ભાવ પરમાત્મા માટે જાગૃત કરવાનો છે. અને આ પરમાત્મા માટે શુભ ભાવ જાગૃત થાય. જેવો મૈણાને હતો, જેવો સુલસાને હતો, જેવો ગુર્જરેશ્વર કુમારપાલને હતો, જેવો વસ્તુપાલને હતો, એવો શુભ ભાવ.
જાગૃત એ ક્યારે બને? જ્યારે તમે ભગવાનને ઓળખો ત્યારે. ઢોલ વાજા વગાડવાથી, મંજીરા ને ઘંટ લઈને ઉભા રહેવાથી આ શુભ ભાવો જાગે જ એવો એકાંત નથી, પણ આ પરમાત્માને ઓળખો. એટલે જ ભગવાન હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ નમથુણમ સૂત્ર જે છે કે જે શાશ્વત સૂત્ર તરીકે મુકાયેલું છે, અને શાશ્વત સૂત્ર તરીકે અને એની અંદર પણ સ્પેશિયલી ફોર આ નમથુણમ સૂત્ર કોનું છે? સ્પેશિયલી ફોર. કોઈ ઇન્દ્રએ બનાવ્યું નથી, પણ આને શક્રસ્તવ નામ આપ્યું. બોલીએ તો આપણે બધા જ છીએ, બધા જ મહાજ્ઞાનીઓ, મહાધ્યાનીઓ, મહાન ભક્તો સૌ નમથુણમ બોલે છે, પણ એનું નામ તો એ જ અપાયું કે શક્રસ્તવ. હા હા, શક્રસ્તવ એ જ કહેવાય. અને એ જ શક્રસ્તવ બ્રાન્ડેડ થઈ ગયું. એટલે આ શક્રસ્તવ જે ઇન્દ્ર દ્વારા બોલાયું છે, શાશ્વત સૂત્ર છે કે જેની અંદર ઇન્દ્રની પાસે પરમાત્માની, ઇન્દ્રની પાસે ભગવાનની, ભગવાનનો આપણી પાસે નમથુણમ સૂત્રની અંદર પરમાત્માની ઓળખ માત્ર શ્રદ્ધા છે. માત્ર શ્રદ્ધા. આ વાત સમજી રાખજો. પણ ઇન્દ્રની પાસે ભાવ અને શ્રદ્ધા બે છે. એક વાત સમજી રાખજો, શ્રદ્ધા એટલે કોકે તમને હાથમાં આપ્યું, તમને એમ કીધું કે આ સોનું છે. આપણે શ્રદ્ધા, અને માણસ સારો હતો, આપણો બહુ નિકટનો હતો, આપણા માટે એને બહુ સારી લાગણી હતી, અને એને એમ કીધું કે આ સોનું છે, એટલે આપણે શ્રદ્ધાથી સ્વીકાર્યું હતો. કોઈ ચકાસવા જાઓ ખરા? સોનીને આપો ખરા? ના, સોનું છે મારી રાખી. આનું નામ શ્રદ્ધા. કોકની વાત ઉપર વિશ્વાસ કરવો તે શ્રદ્ધા છે. પણ ભાવ ત્યારે આવે છે કે કોકને ઓળખો અને શ્રદ્ધા લાવો, ત્યારે ભાવ સાથેની શ્રદ્ધા છે અને દ્રઢ બનતી જાય છે. એટલે પ્રભુનો પરિચય ઇન્દ્રની પાસે છે. આ પરમાત્મા કોણ? ત્રણ જ્ઞાન છે, અને ત્રણ જ્ઞાન હોવાના કારણે ઇન્દ્રનું સિંહાસન, તમને ખબર છે ને, ચ્યવન કલ્યાણકની ઇન્દ્ર જ્યારે જાહેરાત કરે ત્યારે સૌથી પહેલા શું કરે? નમથુણમ સૂત્રનો પાઠ કરે. અને શક્રેન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય. બધા ઇન્દ્રના સિંહાસન ચલાયમાન નથી થતા. આ 64 ના હાલતા નથી, એક જ શક્રેન્દ્રનું હાલે છે. એટલે આનું શક્રસ્તવ નામ છે. ઈશાન સ્તવ નથી, બ્રહ્મસ્તવ નથી, લાંતક સ્તવ નથી. હા, નથી. માત્ર 12 દેવલોકના ઇન્દ્રોના નામ અલગ અલગ છે, પણ આનું નામ શક્રસ્તવ જ રાખ્યું, કારણ કે પહેલા દેવલોકના ઇન્દ્રના જ સિંહાસન ભગવાનના ચ્યવનને વખતે ચલિત થાય છે. અને એ ઇન્દ્ર પરમાત્માને નમથુણમ સૂત્રના પાઠથી સૌથી પહેલા પ્રભુની પ્રાપ્ત થયેલી, પોતાને પ્રાપ્ત થયેલી ઓળખ કે જે ભાવ બની અને નમથુણમ સૂત્રની અંદર ઇન્દ્ર પ્રગટ કરે છે. આ પરમાત્મા કોણ છે? આપણી પાસે શ્રદ્ધા છે, ઇન્દ્ર પાસે ઓળખ છે. એટલે સોનીને મળેલું સોનું એની ઓળખ સાથેનું હોય છે, આપણને મળેલું સોનું શ્રદ્ધા સાથેનું હોય છે. અને મંદિરમાં બેઠેલા ભગવાન માટે આપણી શ્રદ્ધા છે, ઇન્દ્રને પરમાત્મા માટેની ઓળખ છે. આ ઓળખ पहचान है ये प्रभु कौन है,
કોણ છે, કઈ તાકાત છે, કયા સામર્થ્ય સાથે આ પરમાત્મા માતાની કુક્ષીની અંદર અવતરિત થયા છે. કેટલી જબરજસ્ત સામર્થ્ય આખા નમુથુણમ સૂત્રની અંદર પરમાત્માના ઓળખનું આ સૂત્ર છે. નમુથુણમનો અર્થ જ છે ઓળખ, અને ઓળખથી અહોભાવ જાગૃત થાય. તમારી પાસે સીધો અહોભાવ છે, હા, એટલે સીધો અહોભાવ હોય વાંધો નહીં, બને, પણ એ વોટર કલર કહેવાય, ધોવાઈ જાય. હા હા, ધોઈ જાય, વોટર કલર. એટલે આપણો અહોભાવ જસ્ટ લાઈક વોટર કલર છે, અને ઇન્દ્રનો જે અહોભાવ છે, આ પરમાત્માના એક એક સૂત્ર, એક એક વિશેષણ બોલતા જાય છે. પુરુષોત્તમાણમ, પુરુષસ્યાણમ, પુરીશ્વર પુંડરિયાણમ, પુરીશ્વર ગંધહથિણમ, અને ઇન્દ્રના 3.5 કરોડ રૂવાડા, અસંખ્ય આત્મ પ્રદેશો આમ અંદર ભાવોથી ઉચકાતા જાય છે, ઉચકાતા જાય છે. હવે એવું છે ને કે એ ઉચકાતા ભાવો કેટલા બધા અદ્ભુત હોય કે જેના ઉચકાય એને જ ખબર પડે. એ તમને ખબર ના પડે, મને ખબર ના પડે. હું માત્ર એનું જ્ઞાન આપી શકું છું, એનાથી વિશેષ કશું જ નથી. પણ એ ભાવ જે ઉચકાતા જતા, અને ઉચકાતા ભાવોની સાથે ઇન્દ્ર એક એક પંક્તિ બોલતા જતા હોય. એ 2 મિનિટમાં નમુથુણમ પતતું નથી. હવે કેટલી મિનિટ થાય છે ત્યાં નોંધ લેવાય નથી, અને એવું કોઈ શાસ્ત્રમાં આવતું નથી કે આટલી મિનિટ સુધી આ ઇન્દ્રનું નમુથુણમ ચાલ્યું. આપણને તેમ જ મહારાજ બોલ્યા એટલા નમુથુણમ પૂરું થઈ ગયું. આ પહેલા વ્યાખ્યાનના અંતે ધમ્મસારણ્યમ પદ આવ્યું અને નમુથુણમ પતી ગયું. પછી બપોરના વ્યાખ્યાન સુધી, એટલે કદાચ બપોરના વ્યાખ્યાન સુધી નમુથુણમ ચાલતું હોય, અને માટે શાસ્ત્રકારોએ ધમ્મસારણ્યમ પદથી બપોરનું વ્યાખ્યાન ચાલુ કર્યું હોય કે ઇન્દ્રનું નમુથુણમ આટલું લાંબુ ચાલે છે એવું બતાડવા માટે કદાચ આવું બતાડ્યું હોય. અને એ નમુથુણમ સૂત્ર જેની અંદર ઇન્દ્ર પરમાત્માની ઓળખ પોતાને જે પ્રાપ્ત થઈ છે, હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ એ ઇન્દ્રની ઓળખને જાણે કે પોતાના ભાવોથી સમજી શક્યા હોય. એક્સરે થી જેમ ડોક્ટર દર્દીની બીમારી કેટલી ક્રોનિક છે એ એક્સરે થી ડોક્ટર જાણી શકે, એ રીતે ઇન્દ્રની ઓળખ કેટલી અદ્ભુત છે એ પોતાના જ્ઞાનના એક્સરે થી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ જાણી ચૂક્યા હોય. હા, આમ એક્સરે ની સ્ક્રીન આવી હોય ઇન્દ્રની ઓળખ, અને આમ પોતાના જ્ઞાનમાં ઇન્દ્ર જે રીતે પરમાત્માને પ્રત્યેનો ભાવ પ્રગટ કરે છે, એમાં હું પુરુષોત્તમાણમ પદ જે છે, આખું નમુથુણમ નહીં, આખા નમુથુણમ માટે આપણી પાસે ઇનફ ટાઈમ નથી, અને તમારી પાસે ઇનફ એવી કોઈ ઇન્ટરેસ્ટ નથી, તમારી પાસે રસ નથી, મારી પાસે ટાઈમ નથી, એટલે આપણા બેનો મેડ ફોર ઈચ અધર બરાબર છે. હા, તમને આટલું બધું જાણવાનો રસ થોડો છે, બરાબર છે ને મારી વાત? કોઈ સારું ડોકું હલાવતું જ નથી કે ના ના મારા સાહેબ એવું નથી, અમને જાણવાનો રસ છે, એવું કોઈ કહેતું નથી. હા, એટલે હું આવું કંઈક બોલું તો એમ થોડું તમારા એક્સપ્રેશન બદલાય તો મને ખબર પડે કે ભાઈ આ લોકોને પાછા એ ઓરિજિનલ રાખજો, ઇમિટર તમને ખબર પડી જ જાય. અત્યારે તમારો જે એક્સપ્રેશન છે ઓરિજિનલ છે. હા, રસ નથી આ હકીકત છે, અને સમય નથી એ તમે જાણો છો કે કારતક સુદ પૂનમ થાય એટલે વીટો વાળવાનો છે, એટલે જીતના રહા ઉતના અબ રહેના નહીં. બરાબર ને? હવે આમ કાઉન્ટ ડાઉન ચાલુ થયું. હા, કાઉન્ટ ડાઉન, અબ ઇતને દિન, અબ ઇતને દિન, અબ ઇતને દિન. અને એ નમુથુણમ સૂત્રના પુરુષોત્તમાણમ પદની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ પરમાત્મા કેવા ઉત્તમ છે એની જાણકારી, એની સમજદારી આપવા માટે પ્રભુની 10 વિશેષતાઓ. જ્યારે આ પદ બોલો ને
ત્યારે આ 10માંથી એક વિશેષતાને નજરની સમક્ષ લાવતા જજો. અને આ પદને 10 દિવસ સુધી એક એક વિશેષતાઓને નજરમાં રાખી પ્રભુ કોણ છે, કોણ છે, કઈ ભૂમિકા છે, હા, અને એ ભૂમિકા આપણી નજરની અંદર આવતી જાય. જે એક વાર સમજી રાખજો, ભાવ જગાડવા માટેનું જૈન ધર્મએ ભગવાનને જ સેન્ટરમાં મૂક્યા છે. સમજવા માટે સદગુરુ છે, હા, અને કરવા માટે ધર્મ છે. ભાવનું સેન્ટર માત્ર પરમાત્મા છે, માત્ર પરમાત્મા. અને પરમાત્માના પુરુષોત્તમાનંદ પદની અંદર 10 વિશેષતાઓમાં સૌથી પહેલી વિશેષતા પ્રભુની હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ કહે છે આ પ્રભુ પુરુષોત્તમ છે, કારણ કે પહેલી વિશેષતા આપે છે આકાલમ એતે પરાર્થ વ્યસની. આકાલ, હવે આ પરાર્થ વ્યસન એ શું ચીજ છે? મેં તો આજે શબ્દ કહી દીધો. હવે એનું કેમિકલ વેલ્યુ આપણે વાત કરશું. આમાં કયા કયા કેમિકલ્સો આવ્યા છે અને એના કારણે આ શબ્દ તૈયાર થયો છે અને એ આ શબ્દની શું ભૂમિકા છે એનું એક સ્થૂલ માર્ગદર્શન, સ્થૂલ સમજ. મારી પાસે સ્થૂલ છે, તમને સ્થૂલ જ આપવાની છે. હું કઈ આ બધા શાસ્ત્રો, આ બધા શબ્દો, એના આંતરિક રહસ્યો એવા કોઈ ઊંડાણથી મેળવી શક્યો નથી, પણ જે મેળવ્યા છે એ તમને શેર કરવા છે. આ મારો નાનકડો પરાર્થ. પ્રભુ વિશાળ પરાર્થને લઈને બેઠા છે. હું એક નાનકડા પરાર્થની વાત કરવા માંગુ છું. અને જ્યારે જ્યારે આ પ્રભુના પરાર્થની વાત કરું ત્યારે મને અંદરથી ખુશી મળે છે કે કમાલ છે, આ પ્રભુ આ તાકાત, આ સામર્થ્ય અને પરાર્થ વ્યસની ન હો. શબ્દ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ 10 વિશેષતાઓમાં સૌથી પહેલી વિશેષતા આમ પ્લેટફોર્મ તૈયાર કરે છે અને પ્લેટફોર્મ તૈયાર કરીને મૂકે છે. હવે શું છે? વળી પાછા બુધવારના દિવસે, આવતીકાલે રવિવાર છે, એટલે રવિવારે અહીંયા તમે જાણો છો કે 7 બેડાનો ભાર અને એવો એક વિશિષ્ટ કાર્યક્રમ જે જૈન સંઘને માટે સૌથી મહત્વની ભૂમિકા છે. હા, ગઈકાલે અહીં આગળ આપણું વ્યાખ્યાન એબસન્ટ હતું, કારણ કે અમદાવાદ રાજનગર જૈન સંઘ ને, હા, રાજનગર મહાસંઘ એમની વિનંતીનો સ્વીકાર કરી અને અમદાવાદમાં રહેલા ચાતુર્માસ બિરાજમાન તમામ આચાર્ય ભગવંતો, શ્રમણ ભગવંતોનું દેવકી નંદનની અંદર એક સ્નેહ મિલન હતું. સ્નેહ મિલન આમ તો 2 દિવસનું હતું, પણ હવે મહાત્માઓ પણ કેટલાક કાર્યોને લઈને બેઠેલા હોય અને રવિવાર તો તમે આવો કે ના આવો, મહાત્માઓ તો આપવું જ પડે. હા, એટલે મહાસંઘ વાળાએ પણ શુક્ર અને શનિ 2 દાડા રાખ્યા હતા. એમાં વળી પાછો ડ્રિંક્સ ઓન ધ ફિલ્ડ કે ખરાબ હવામાનના કારણે શનિવારનો કાર્યક્રમ પ્રિપોન્ડ થઈ ગયો અને બધા જ લગભગ મહાત્માઓ ગઈકાલે સાંજે જ વળી પાછા દેવકી નંદનથી ક્યાં આગળ આવી ગયા? માદરે વતન, પોતાનું જે જગ્યા હતી ત્યાં આગળ વળી પાછા પહોંચી ગયા. એટલે આવતીકાલનો આ રવિવારનો જે કાર્યક્રમ છે બહુ મહત્વનો કાર્યક્રમ છે. હું પણ પહેલી જ વાર આ કાર્યક્રમની અંદર ભાગ લઈશ. એટલે પ્રેક્ષક તરીકે તમારે આવવાનું છે અને એક્ટર તરીકે મારે આવવાનું છે. અને અમારી સાથેની ટીમ બધી છે કે જેની અંદર સ્ટેજ કાર્યક્રમ માટે સંગીતકાર પણ છે, નૃત્યકાર પણ છે અને એની સાથોસાથ આપણા રવિવાર તો છે જ, એની સાથે જમણવાર પણ છે. હા, એટલે રવિવાર સેલિબ્રેશન કેવી રીતે થાય? 7 બેડાના કાર્યક્રમથી ના, સિદ્ધાર્થભાઈના તરફથી આ લાભ પ્રાપ્ત થયો છે અને જમણવાર સાથેનો આવતીકાલનો એક વિશિષ્ટ કાર્યક્રમ છે કે જેના 7 ક્ષેત્રો કમસે કમ તમે સમજો તો ખરા કે આ 7 ક્ષેત્રો શું છે. એટલે ખાસ હું તમને બધાને કહું છું, આજુબાજુમાં તમારા જે કોઈ રિલેટિવ હોય એ લોકોને કહેજો કે આવતીકાલનો સન્ડે સ્પેશિયલી ફોર પ્રેરણા તીર્થ સંકેત વિજય વારિયા આરાધના ભવન માટે રાખજો.
અને અહીંયા આગળ આવજો. 9:30 સુધી ભોજનના પાસ ઉપલબ્ધ થશે. ત્યાર પછી ભોજનના પાસ બંધ કરી દેવામાં આવશે. પછી જે ભોજનના પાસ વિના આંબિલ થાય છે, એટલે કાલે આમે આઠમ છે, એટલે 9:30 પછી આવનાર માટે આંબિલની વ્યવસ્થા છે. 9:30 સુધી આવનારને માટે સાધર્મિક ભક્તિની વ્યવસ્થા છે. એટલે 9:30 પછી આવો તોય વાંધો નથી, તમને આંબિલનો પાસ મળી જશે. એટલે જે તમારી ઈચ્છા હોય તે, ચોઇસ ઇઝ યોર્સ. પણ 9:30 સુધીની અંદર આ પાસ ઉપલબ્ધ થશે. હા, એટલે 9:30 સુધી તમને પાસ મળતા જ હશે. ત્યાર પછી ક્લાસ ક્લોઝ કરી દેવામાં આવશે.